ઘૂમતા કાકા તમારા પૈસા પડી ગયા. ઓ તારી જગલા મને બનાવવા આયા છે. ઓય કણાઈ લે. આ પૈસા પડી ગયા. તમારા બાને બનાવવા નીકળ્યા છો લે. હે તારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે મેં તને કહું હું. એપ્રિલ ફૂલ બનાવી છે મને. એક થાપ મેલો કોણ મુડિયાની ભમી જાય હમણે હેડ નીકળવાથી. પૈસા પડી ગયા મારા પાસે કોઈ સેટ નહીં લ્યા. જગા કાકા અલે કોઈ સમાચાર મળ્યા તમને? શું સમાચાર? નહીં ખબર તમને? અલ્યા પૈસાની વાત કરે છે તું? લા ભૂબત કાકો જતા રહ્યા. એટલે જતા રહ્યા એટલે? અરે મરી ગયા કાકા. હે શું બોલી ગયા તું? હે શું બોલી દઈશ મન? અરે કાકા ભૂબત કાકો મરી ગયા. હેજી વેજી જેવી એટલે કાકા હેજી વેજી નહીં મર્યા, તો એક્સિડન્ટ માં મરી ગયા. એક્સિડન્ટ થયો? ઓવા રોડ પર બસ નો ઢીસકાણા હતા કાકા. હેજી વેજી ડિસ્કાડા ક્યારથી કાકા રીસે બળીને ગયા હતા. એવું હે? ઓવે એટલે જોણી જોઈને બસ ને ડિસ્કાડા? ખબર નહીં, તો પણ બધા એમ કહેતા હતા કે કા થઈને જતા હતા અને બસ નો ઢીસકાણા. અને પછી કાકા ઈકણ જે બધા માણસો હતા ને એના કાકા દવાખાને લઈને જતા હતા, પણ પછી પોકતે ને પોકતે મરી ગયા. પૂરા દવાખાને નતા પહોંચ્યા. ખબર મારા ઘેર ચાપી ગયા છે. મન કીધું હોત તો મુઠ્યા કો ના કરો એટલે હું એની વાત ના વાપરો એટલે. કાકા આમાં બધા વખર્યા ને માર કાચી ના આવી. બહુ ખતરનાક નથી કાકા. ભૂબત કાકા એને જ વિશે વાળ્યા છે. બોલો એ આ ખરાબ બપોરે ચમ પોખ મેલી છે? હા કોણ મારી ગયું? મરેલો મોડો છે. હું છે આ શેના નાટક છે લ્યા? હું છું. તમે તો ઘેર તો રિક્ષા પડીને હેડ્યા હતા, બસ ને હિસકાડા હતા, દવાખાને લઈ જતા મરી ગયા હતા, તો હાડા થઈને કેવી રીતે આવ્યા? એ મૂર્ખા, આ હાજો હમ ઉભો છું અને મારા ઘેરથી હેડ્યો આવું છું. કોરો ચા લેવા જાઉં છું. એક મિનિટ. ઓ ભાઈ, એ મોગલજી તો આજ આવ્યા. હે મને ખબર છે કાકા, એપ્રિલ ફૂલ બનાય એમ કરીને તમાર. એપ્રિલ ફૂલ? ઓવે શું લે એપ્રિલ ફૂલ શું હે? નવા નવા ગોડા ને ગોડા રે કાકા તમે. એ ખબર નહીં પડતી તમને? આવડા મોટા છે તોય. ઓભાડ તારા બાને તે ભલે એપ્રિલ ફૂલ બનાયો, પણ એમાં નોમ ચમ લીધું મારું વચમાં મને કે? અરે મેં કેવું કીધું આઈ? હા. શું કે ખબર છે કે કાકા ભૂપતજી મરી ગયા. ઘેરથી કાયાથી નીકળ્યા હતા અને બસ ને જઈને હિસકાડા અને દવાખાને લઈ જતા મરી ગયા. આવું કીધું મન. ઇસકા કે તારો બા તાણી આ ઘરો બપોરના ઉકા અમન મહી નાખે છે તાણી. અરે પણ તમારે હાલ ચોય નતું આબાનું એટલે. અમારા કાકો કેવા રોતા હતા ખરેખર જોવાની મજા. હવે તું રોય. મજાક કરવાની અમુક લિમિટ હોય લ્યા. ખબર નહીં પડતી તને? આવું એપ્રિલ ફૂલ વાળી હોતું હોય છે લ્યા. અરે પણ કાકા આ તો એપ્રિલ મહિનો ચાલુ થયો, વાત કરો બધા મજાક કરી. એમ તો મારવાના આવે છે. મારી વાત અભળ, આરી મજાક તમે તમારા ભાઈબંધમ કરો ને તો ચાલે. એવું ના હોય, બધા અંગત મજાક કરવાની હોય. આ તો નિહમ તો વાનો બુદ્ધિ નહીં અરે અમે હરીભાઈ. નિહાલમાં મજાક કરતા આવી તો. તું ભાઈ તું યા અચ્છા ઘરમાં બેસી જા. ઘરની બહાર ના કરતો. એવું ના હોય કાકા. ઘરમાં જા. કાકા આજ તો ખાલી તું બધાને ઘરમાં બકાઈ કાકા ખાલી હવાનું છો. અરે તું આખી જિંદગીથી મને બકાવતો આવે છે. આ મહિનાનું હાટું નહીં. નીકળ હેડ. હવે આવો રા, કોઈ કેવું નહીં હમણાં આવો. હે હરીભાઈ, હા સાચું કહેજો હો. તમે આમ દિલથી રોતા હતા ને? ઓય યાર. ખરેખર હરીભાઈ એક વાત કહું, આજ શાંતિ થઈ જઈ ચલ. કે હવે મરી જાય તો કોઈ ટેન્શન નહીં. આપણા ચીડે રોવા વાળા છે. રૂબરૂ જોઈ લીધા એમ. ખરેખર ભૂપતજી હા તમને જોઈને મને જેટલી શાંતિ થઈ તમને ખબર છે? હાચું ભાઈ. લ્યો ગામમાં આબુ છે? ગામમાં નહીં આબુ, હા. પણ કાલનો વાયદો કરેલો છે. પેલા 40,000 રૂપિયા મને નાલી દેજો ને. તારું ભલું થાય તારું. પૈસા રોતો તો
ખરેખર તમે જીવતા જોયા ત્યારે તમે શાંતિ થશે. વાત સાચી હરીભાઈ, એ તો હું ઓળ પાડી દઉં હો બે દાડો. હા ને કાલનો વાયદો છે ને? હા એટલે થઈ જાય. હા હા ને તમે કીધું છે કે દાગીનો વેચીને આલી દે પૈસા એમ. જીવતા બેઠા હશે તો આલી દે હ. જીવતા છો એટલે કાલ તમારા ઘેર આવીને ઉભો આવ્યો. હવે વિશ્વાસ નહીં થતો એમ. આ તો એપ્રિલ ફૂલ હતું. હાચુકલું થઈ જાય તો ચો જાવ લે. હરીભાઈ ચિંતા કરશો નહીં, હું મરી જાય તો મારો આત્મા તમને પૈસા આલી જાય. ના 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 આત્મા જોડે શું કે પૈસા લેવા પડે? તમે જીવતા છો લે. મારે પ્લાસ્ટર કરાવવું છે ઘરનું. એ ઘરમાં જા. એટલે તમે પૈસા નથી રોતા હતા? ના ના તમને ભલા આદમી તો વાંચવી કરો લે. હા હા એ તો ખબર પડી ગઈ. તો તાર હારું હારું હો ભાઈ, કાલ આલી જાય. તમે નહીં આવો તો હું આવ્યો. હવે મજાક નહીં કરું બસ. તું ને કઈ અરે કાકા કોમ છે આજ રાતે આગાહી હે શેની આગાહી? વાવાઝોડાની. અલ્યા તું સિજ વાવાઝોડું દશમન ઘરમાં જાની યાર. તમને ખબર નહીં? ના અરે કાકા કચ્છના દરિયામાંથી ઉપડવાનું હોય સીધું ગુજરાતમાં આવવાનું છે. અલ્યા કચ્છમાં રણ છે, દરિયો નહીં દશમન. એપ્રિલ ફૂલ બનાવું કાકા. અલ્યા એ તાર કાકાને બનાવે છે, બીજા ના બનાવતો નકી બૈડા ભાજી નાખશે તારા. તારી ખેગાજી તમે તો ઘણા દાડે ભૂલા પડ્યા. ચમસો બસ કઈ બસ મજામાં છો, તમે ચમસો કો. બસ મજા છે મારે તો. તમે ફૂમતેન ઘેર ચા પાણી કરો એટલે કડા હું પાછો આવું હો. જતા રહો લે. તમને હગાની કોઈ પડી નહીં લે. અરે પણ હાલ પાછો આવું છું. બસ કઈ તમને હગાની કોઈ પડી નહીં. કેટલા ટાઈમ પછી તમારા ઘેર આવ્યો છું. મને ખબર છે. પેલા કે ડોક્ટર છૂટી પડ્યો અને વાય કે તમે છૂટી પડો છો ભલા આદમી. એટલે આખો ચોકન જાય લે હવે. એટલે કેમ ડોક્ટર છૂટી પડ્યો? હું દવાખાના આવ્યો તો બરોબર. હા મને તકલીફ છે અંદર. મેં રિપોર્ટો બહુ કરાયા. રિપોર્ટ આયા પણ ડોક્ટરે મને ના કીધું કે તમારે શું દુઃખ છે. કેમ ડોક્ટર ના કે? એને એવું કીધું ખબર હે કે તમારા અંગત તમારા ઘરનું કોઈ માણસ હોય ને એને કહું પણ તમને ના કહું. ના કે તમે યાટી જો લે. મને ખબર નહીં, મને હું તકલીફ છે હવે. ભલા આદમી તમે હોય કે છૂટી પડ્યા યાર. મારે જાવું છો કે ખેગાજી નહીં જાતો ક્ષેત્ર ભલા આદમી. મને તો ખબર હતી કે તમારે આવી તકલીફ છે. તો ભલા આદમી તમે ક્ષેત્રમાં જવાની વાત કરો યાર. ભાગો તમારા ઘેર આવ્યો છે. હેડો નહીં જાતો ભાઈ. એટલે થોડું થોડું તો કીધું છે કે ડોક્ટરે. કોઈ કીધું નહીં. કોઈ નહીં કીધું. કશું જ કીધું નહીં. પણ દવાઈ નહીં આલી લે. પણ તમારી એથી કોકને હંગાશ લઈને ના આવાય. મને તો ખબર હતી કે મને આવી તકલીફ છે. તો અમને ફોન કરવો તો અમે એકાદો એકણ આવીને ઉભા રહો. લેવા જ આવ્યો છું તમને. એટલે અત્યારે પાછું જવાનું છે. હવે જવાનું છે અને કીધું ફેરથી રિપોર્ટ કરાવો બધા. હા તે ફૂમતેન બે જાજો. અમાર ફૂમતાઈ આવશે. એટલે ફૂમતેન દવાખાનામાં સારી ખબર પડે છે એટલે કીધું તમને. એ હગા ખેગાજી હગા આવો. આવું કરતા હતા. ચાચું ખાતો તો. હા છોકરા જેવા જ છે હાર્યા. હવે તો સુધરો. સીઝને જે વસ્તુ આવે ને એ ખાવી પડે. પણ આ તો છોકરા ખાવાની વસ્તુ છે ભલા આદમી. ક્યાં ક્યાં જયારે લેટવા છે બીજું કોઈ નહીં.